નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો. આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4ના કેટલાક ટૂંકા પ્રશ્નો વિશે માહિતી આપવાની છે. સવાલ નંબર 1, યજુર્વેદ વિશે સમજૂતી આપો. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. તો યજ્ઞના વેદ તરીકે યજુર્વેદને ગણવામાં આવે, એટલે યજુર્વેદ એ યજ્ઞ માટેનો વેદ ગણાય છે. આ વેદની રચના બે સ્વરૂપમાં થયેલી છે, એક ગદ્ય અને પદ્ય. ગદ્ય એટલે પાઠના સ્વરૂપમાં અને પદ્ય એટલે કાવ્ય કે કવિતાના સ્વરૂપમાં આ યજુર્વેદ ગ્રંથની એટલે કે વેદની રચના કરવામાં આવેલી છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું તેમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો યજુર્વેદમાં શેની માહિતી આપવામાં આવી છે? તો જ્યારે આપણે યજ્ઞ કરીએ છીએ અને યજ્ઞ વખતે જે આપણે મંત્રોનું ઉચ્ચારણ કરીએ છીએ, જે શ્લોકનું ગાન કરીએ છીએ, જે ક્રિયાઓ કરીએ છીએ, યજ્ઞની જે વિધિઓ કરવામાં આવે છે, તેનું વર્ણન યજુર્વેદ નામના ગ્રંથમાં કરવામાં આવેલું છે. તો યજુર્વેદ વિશે સમજૂતી આપો. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું તેમાં વર્ણન કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવેલી છે? અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો કર્મકાંડ એટલે શું? બ્રાહ્મણ અને પંડિત વગેરે દ્વારા જે હવન, યજ્ઞ, કથાઓ વગેરે જે કરવામાં આવે છે, આ ઉપરાંત બ્રાહ્મણ અને પંડિત દ્વારા જે ક્રિયાઓ, વિધિઓ અને પ્રવૃત્તિ કરવામાં આવે, એ બધાને કર્મકાંડ તરીકે ઓળખવામાં આવે છે. તો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી? કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું, તેની માહિતી રજૂ કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે? અહીંયા દાર્શનિકનો અર્થ થાય દર્શન કરવું, દેખાડવું, બતાવવું. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા છે, કયા સિદ્ધાંતો બતાવે છે, એટલે કે કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન એટલે રજૂઆત કરવામાં આવેલી છે? તો શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતનો જ એક ભાગ છે. આ મહાભારતના એક ભાગ એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન એટલે ઊંડાણપૂર્વકના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. ખૂબ જ ઊંડાણપૂર્વકના કેટલાક સિદ્ધાંતોની રજૂઆત શ્રીમદ ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે. તો એ કયા સિદ્ધાંતો છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. તો ભગવદ્ ગીતામાં એવું દર્શાવ્યું છે કે જ્ઞાન શું છે, કર્મ શું છે અને ભક્તિ શું છે. જો શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવામાં આવે તો આ 3 માર્ગો દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય એવું વર્ણન ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે. એટલે મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું રજૂઆત જ્ઞાન, કર્મ, ભક્તિ માર્ગોનું વિવેચન થયેલું છે. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે? મહાભારતનો એક ભાગ શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં 3 મોક્ષ પ્રાપ્તિના માર્ગો જેવા કે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગનું વિવેચન એટલે કે જ્ઞાન, કર્મ અને ભક્તિ 3 માર્ગો, 3 રસ્તાઓ દ્વારા આપણને મોક્ષની પ્રાપ્તિ થાય એવું શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વર્ણન કરવામાં
આવેલું છે. આગળ વધીએ તો ઋગ્વેદનું મહત્વ આલેખો. ઋગ્વેદનું મહત્વ શું છે? ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. સૌથી જૂનામાં જૂનો ગ્રંથ, સૌથી જૂનામાં જૂનું પુસ્તક એટલે ઋગ્વેદને ગણવામાં આવે છે. તો ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એટલે ઋગ્વેદને ગણવામાં આવે છે. ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋચાઓ એટલે મંત્રો, સ્તુતિ અથવા શ્લોક. તો ઋગ્વેદમાં 1028 શ્લોકનો સંગ્રહ છે અને ઋગ્વેદને 10 ભાગમાં વહેંચવામાં આવેલ છે અને ઋગ્વેદ એક અદ્ભુત ગ્રંથ છે. તો 1028 ઋચાઓનો સંગ્રહ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. આ 1028 ઋચાઓમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. મોટા ભાગની ઋચાઓ એવી છે કે જે દેવો માટે બનેલી હોય, દેવોને લગતી સ્તુતિઓ સમાન છે. આ સ્તુતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો આ સ્તુતિઓનો ઉપયોગ યજ્ઞ પ્રસંગે કરવામાં આવે. એટલે આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. ઉષા એટલે સવારનું જે દ્રશ્ય હોય, સવારને સંબોધન કરતી, સવારને રજૂ કરતી કેટલી બધી સ્તુતિઓ એવી છે જે આપણા મનને મોહી લે છે, આપણા મનને હરી લે છે. તો ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. સપ્ત સિંધુના પ્રદેશમાં વસેલા, ભારતના ઉત્તર ભાગમાં સિંધુ નદીની આજુબાજુમાં 7 નદીઓ અને એ નદીઓના આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા આર્ય નામની જે પ્રજા છે, એ આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક બાબતોનું પણ વર્ણન કરે છે. તો ઋગ્વેદમાં શેનું વર્ણન છે કે આર્ય પ્રજા જે રાજ્ય ચલાવતી, જે સમાજ જીવન જીવતી, જે ધર્મ અપનાવેલો, જે નાણાકીય આર્થિક બાબતો છે એ આર્ય પ્રજાની કેવી છે અને સપ્ત સિંધુના પ્રદેશમાં એ રહેતા હતા. તો એ બધી બાબતોનું વર્ણન ઋગ્વેદ નામના ગ્રંથમાં કરવામાં આવેલું છે. ફરી વખત જોઈએ ઋગ્વેદનું મહત્વ આલેખો. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એટલે ઋગ્વેદ. ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે અને તે 10 ભાગમાં વહેંચાયેલ એક અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ જે છે એ યજ્ઞ પ્રસંગે એનો ઉપયોગ કરવામાં આવતો. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. સપ્તસિંધુના પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. આગળ વાત કરીએ તો સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ જાણીતો છે અને શા માટે? સંગીતની ગંગોત્રી તરીકે સામવેદ નામનો ગ્રંથ જાણીતો છે. ચેપ્ટર નંબર 2 ની અંદર પણ સંગીત કલા વિશે માહિતી મેળવી. એમાં પણ સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય એવી માહિતી રજૂ કરવામાં આવી. તો સંગીતની ગંગોત્રી તરીકે અથવા સંગીતના વેદ તરીકે જાણીતો ગ્રંથ એટલે આવશે સામવેદ. સામવેદ ગ્રંથમાં શેનું વર્ણન છે? તો ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે આ વેદની રચના કરવામાં આવે છે. ઋગ્વેદના જે શ્લોક છે, ઋગ્વેદની જે ઋચાઓ છે, એને કઈ રીતે ગાવી, એનું ગાન કઈ રીતે કરવું, તો એ માટેની જે રજૂઆત છે એ સામવેદ નામના ગ્રંથમાં કરવામાં આવી છે. તો ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટેની વિધિ છે. આ વેદના શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. સામવેદના જે શ્લોક છે એને ગાવા માટે રાગમાં ગાવામાં આવે, લયબદ્ધ રીતે ચઢાવ ઉતાર પ્રમાણે ગાવામાં આવે, માટે તે સંગીતની ગંગોત્રી સમાન છે. સંગીતના પવિત્ર ગ્રંથ તરીકે એને ઓળખવામાં આવે છે. ફરી વખત જોઈએ સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ જાણીતો છે, શા માટે? સંગીતની ગંગોત્રી તરીકે સામવેદ જાણીતો ગ્રંથ છે.
ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે આ વેદની રચના કરવામાં આવી છે. આ વેદના શ્લોક રાગ અને લય સાથે ગવાય છે, માટે તે સંગીતની ગંગોત્રી તરીકે જાણીતો છે, અથવા તો સંગીતનો પવિત્ર ગ્રંથ એટલે સામવેદ ગણવામાં આવે છે. આગળ વાત કરીએ તો ઉપનિષદો માનવ માત્રની મુક્તિના માર્ગદર્શક સાથી બની રહ્યા છે. ઉપનિષદો જે છે, ઉપનિષદ સાહિત્ય એ માણસ માત્રની મુક્તિ માટે માર્ગદર્શન આપે છે, એટલે મુક્તિ માટેનો એક રસ્તો બનાવે છે એવો અર્થ થાય છે. તો ઉપનિષદો એ માનવ માત્રની મુક્તિના માર્ગદર્શક સાથી બની રહ્યા છે. જવાબમાં વાત કરીએ તો ઉપનિષદ સાહિત્યમાં શેનું વર્ણન છે? બ્રહ્માંડનો આરંભ, બ્રહ્માંડની શરૂઆત કઈ રીતે થઈ, જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક જગત શું છે, આધ્યાત્મિક ધાર્મિક જગત શું છે, જ્ઞાન એ શું છે, પ્રકૃતિ કુદરત શું છે, અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન, ઘણા બધા અન્ય પ્રશ્નો દર્શાવે એની આપણને રજૂઆત કરવામાં આવેલી છે. તો ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન એટલે રજૂઆત કરવામાં આવી છે. ઉપનિષદો અતિ સરળ ભાષામાં આધ્યાત્મિક જ્ઞાનનો ખ્યાલ આપે છે. ધર્મની બાબત શું છે, કુદરત શું છે, પ્રકૃતિ શું છે, એ હકીકતમાં આપણને જો એનો જ્ઞાન આપતું હોય, એનો આપણને જો ખ્યાલ આવતો હોય, તો એ ઉપનિષદ સાહિત્ય દ્વારા આપણને એ જ્ઞાન મળી રહે છે. એટલે ઉપનિષદો જે છે એકદમ સરળ ભાષામાં બધા જ લોકોને વ્યવસ્થિત રીતે સમજાઈ શકે એ ભાષામાં આધ્યાત્મિક જ્ઞાનનો ખ્યાલ આપે છે, અને તેમાં મોક્ષ પ્રાપ્તિ અંગે ગહન ચિંતન કરવામાં આવ્યું છે. માણસને મોક્ષ કઈ રીતે મળી શકે એ માટે ઊંડાણપૂર્વકનું ચિંતન, ઊંડાણપૂર્વકના વિચારો કરવામાં આવ્યા છે. એટલે કે મોક્ષ પ્રાપ્તિ અંગે ગહન ચિંતન પણ કરવામાં આવ્યું છે. શરૂઆતના બે ઉપનિષદો છે, એક બૃહદારણ્ય અને બીજું છાંદોગ્ય. તો પ્રારંભિક ઉપનિષદ બે છે, બૃહદારણ્ય અને છાંદોગ્ય. ઉપનિષદો છે એ સંવાદના સ્વરૂપમાં છે. સંવાદના સ્વરૂપમાં એટલે બે વ્યક્તિ અરસપરસ વાતચીત કરતા હોય એ સ્વરૂપમાં. એક વ્યક્તિ સવાલ પૂછે, બીજો વ્યક્તિ એનો ઉત્તર આપે. આ રીતે સંવાદના સ્વરૂપમાં ઉપનિષદો લખાયેલા છે. આ ઉપનિષદમાં એક મુક્તિકો ઉપનિષદ છે, જેની સંખ્યા 108 જેટલી દર્શાવી છે, જ્યારે મુખ્ય ઉપનિષદોની સંખ્યા 10 જેટલી દર્શાવવામાં આવે છે. તો મુક્તિકો ઉપનિષદમાં ઉપનિષદની સંખ્યા 108 દર્શાવી છે, જ્યારે મુખ્ય ઉપનિષદો 10 જેટલા છે. આમ જો વાત કરવામાં આવે તો ઉપનિષદ સાહિત્ય એ માનવ માત્રની મુક્તિના માર્ગદર્શક બની રહ્યા છે એમ કહી શકાય. તો ફરી એક વખત જોઈએ, ઉપનિષદો માનવ માત્રની મુક્તિના માર્ગદર્શક સાથી બની રહ્યા છે. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. ઉપનિષદો અતિ સરળ ભાષામાં આધ્યાત્મિક જ્ઞાનનો ખ્યાલ આપે છે, અને તેમાં મોક્ષ પ્રાપ્તિ અંગે ગહન ચિંતન કરવામાં આવ્યું છે. શરૂઆતના ઉપનિષદો બે હતા, બૃહદારણ્ય અને છાંદોગ્ય. તેઓ સંવાદના સ્વરૂપમાં છે. એમાં મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે, જ્યારે મુખ્ય ઉપનિષદો 10 બતાવે છે. આમ જો વાત કરવામાં આવે તો ઉપનિષદ સાહિત્ય એ માનવ માત્રની મુક્તિના માર્ગદર્શક બની રહ્યા છે. આગળ વાત કરીએ તો વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે તેની વિશેષતા જણાવો. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ
મહાકાવ્ય એટલે મહાભારત. આમ આપણા મહાકાવ્ય બે છે, રામાયણ અને મહાભારત. પણ આ બંનેમાં પણ સૌથી મોટો કાવ્ય ગ્રંથ જો કોઈ હોય તો એ મહાભારત ગણવામાં આવે છે. કારણ કે મહાભારતમાં 1,00,000 જેટલા શ્લોકનું વર્ણન છે, 18 અધ્યાય છે. મુખ્ય મુદ્દો જે છે એ પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધનો છે. તો મુખ્ય વિષય એવો બને છે કે અસત્ય પર સત્યનો વિજય, પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ. તો વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે તેની વિશેષતા જણાવો. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ એટલે મહાકાવ્ય મહાભારત છે. મહાભારતમાં 1,00,000 જેટલા શ્લોકો છે. મહાભારતનો મુખ્ય વિષય પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધને લેવામાં આવે છે. આજના સમયમાં મહાભારતનો પ્રભાવ કેવો રહ્યો છે તેનું વર્ણન કરો. મહાભારત સેંકડો વર્ષ પહેલા રચાયેલું હતું, પરંતુ મહાકાવ્યને વર્તમાન સ્વરૂપ તો ઈસુની 2જી સદીમાં મળી ગયું. મહાભારતની રચના જો વાત કરવામાં આવે તો સેંકડો વર્ષ પહેલા થયેલી ગણવામાં આવે છે, પરંતુ વર્તમાન જેવું સ્વરૂપ જે મળ્યું મહાભારતને એ ઈસુની 2જી સદીમાં મળેલું છે. મહાભારત માત્ર પાંડવ અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધની કથા નથી, પરંતુ જીવનના સઘળા પ્રશ્નો પર પ્રસંગોપાત વિચાર કરવામાં આવ્યો છે. તો મહાભારત જે ગ્રંથ રચાયેલો છે એમાં માત્ર પાંડવ અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધની ઘટના જ નથી, આ યુદ્ધની કથા નથી, પરંતુ જીવનની અંદર જે કંઈ પણ સઘળા પ્રશ્ન આવે છે એ પ્રશ્નો પર પ્રસંગોપાત વિચાર કરવામાં આવ્યો છે. અલગ અલગ પ્રસંગો દરમિયાન અલગ અલગ પ્રશ્નો ઊભા થતા હોય તો એ પ્રશ્નનો જવાબ આ મહાભારત નામના ગ્રંથમાં આપવામાં આવી રહ્યો છે. મહાભારત લગભગ 1,00,000 શ્લોક ધરાવતો વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. સૌથી વધારે શ્લોકનું વર્ણન જો કોઈ ગ્રંથમાં હોય તો એ મહાભારત ગ્રંથ છે. એટલે કે મહાભારત એમાં 1,00,000 શ્લોક છે. એ રીતે પણ એ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ ગણવામાં આવે છે. મહાભારતના એક ભાગનું શ્રીમદ ભગવત ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથની અંદર ઘણા બધા પ્રશ્નોનું રજૂઆત કરવામાં આવી છે. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જેવા કે જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. આ મહાભારત સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ પ્રભાવ પાડી રહ્યો છે. ફરી એક વખત જોઈએ આજના સમયમાં મહાભારતનો પ્રભાવ કેવો રહ્યો છે વર્ણવો. ટૂંકમાં પાંડવ કૌરવો વચ્ચે યુદ્ધની ઘટના તો છે જ, પણ એટલું પૂરતું નથી. એમાં જે કંઈ પણ પાત્રો છે એકથી એક ચડિયાતા છે. બધા જ લોકો જે જીવનકાળ દરમિયાન કયા કયા પ્રશ્નો ઊભા થાય તો એનું સોલ્યુશન કઈ રીતે લાવવું એ પણ આમાંથી શીખવાનું છે. માત્ર યુદ્ધ શીખવાનું નથી, પરંતુ યુદ્ધની ઘટનામાંથી ઘણી બધી બાબતો જીવનકાળ દરમિયાન આપણે શું પરિવર્તન લાવવું એ પણ આમાંથી શીખવાનું હોય છે. તો ફરી એક વખત જોઈએ આજના સમયમાં મહાભારતનો પ્રભાવ કેવો રહ્યો છે. મહાભારત સેંકડો વર્ષ પહેલા રચાયેલું હતું, પરંતુ આ મહાકાવ્યને વર્તમાન સ્વરૂપ તો 2જી સદીમાં પ્રાપ્ત થયું. મહાભારત માત્ર પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધની કથા નથી, પરંતુ જીવનના સઘળા પ્રશ્નો પર પ્રસંગોપાત વિચાર કરવામાં આવ્યો છે. મહાભારત લગભગ 1,00,000 શ્લોક ધરાવતો વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. મહાભારતના એક ભાગનું શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે, અને તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. આ મહાભારતે સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ પ્રભાવ ઉપજાવેલ છે. આ રીતે જોઈએ તો મહાભારત એ આપણને જીવનકાળ દરમિયાન
કઈ રીતે જીવન જીવવું એનું પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી રહ્યું